અને આપણો આજ તો આકડાના પત્તામાં પીવાનો છે ચા. આકડાનો પત્તો પણ રેડી છે અને આ બાજુ ગાયો આપણી ચરી રહી છે અને આ બાજુ આપણે મેળ લીધું છે ચા. જોઈ લો અત્યારે આ ચા બની રહ્યું છે અને હારે છે આકડાનો પત્તો. આમાં આપણે આજ પીવાનો છે ચા અને અત્યારે ગાયો આમાં ચરીએ છીએ. મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો જુઓ અત્યારે ગાયો લઈને આપણે નીકળે છીએ અમારા ગામના ગૌચરમાં થઈને. બધી ગાયો ચેડી આવી જાય છે. જો બકરી પણ આવી જઈ છે તો આમ તો આમાં જવાનું છે આપણે એક ખેતરમાં. કાલ હતા એમાં જવાનું છે. એમાં પછી પાણી પી અને બીજા ખેતરની કોઈ ખાતરી કરશું મળશે તો એમાં જવાનું છે. તો ગાય બધી આવી રહી છે તારા વહેલી વહેલી દોડ જોવા દોડી રહી છે. એવી આમ ભૂખ લાગી છે એટલા માટે દોડી રહી છે. અલગ અલગ જગ્યાએ આવે જોવે બધી આવી રહી છે. એટલે ગાઈસ બધી ભેગી કરીએ તો મળીએ પછી. ફાઇનલી મિત્રો ગાયો વાળા ખેતરમાં આવી જઈશ. જોઈ લો આટલામાં બધા ચરી રહી છે. જોવે વાળું ઘવાળું ખેતર હતું એકન ચરે ગાયો અને હું એકન ડૂરી કણ હોઉં. જોઈ લો આ ડૂરી પુનિયા બગાડી દીધું છે કે ફેદી નાખેલું છે. જોવે અમારા ખેતરવાળો આવી જાય ડાયરેક્ટ આપણું નામ આવે કે ગાય ફેદાઈ નાખ્યું છે. પણ અમે તો ઉભા રહ્યા છીએ. જોઈ લે એટલે ઉભા રહ્યા છીએ કેમ કે આ બાજુ દૂરે ના આ બાજુ આવે બગાડ થઈ જાય ખોટું કે બગાડ્યું એવું થાય એના કાંઈ આપણે ઊભું રહેવું સારું ઘડીક. એમાં જો આપણે આખો દાડો હોય કંઈ રહેવાનું હોય છે ઘડીક ઊભું રહેવાનું હોય છે બરાબર. તો મળીએ પછી બીજે ચોક ખાતરી કરી અને બીજું ખેતર થાય તો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આયરા ખેતરમાં. જો એટલે બધે ગાયો ચરી રહી છે આપણી બરોબર. બે ગાયો જાય છે પાછી લાવવાની છે. અરે ખેતર આપણે ચારતા હતા એરી છે સીડી નાખ્યું તારે રે પીચો છે. તો બસ ઘડીક થાય ને એરી ગાયો બધી આ બાજુ નીકળી જાય એટલે પાછી દીધી છે હાલ તો. અને આ બાજુ બીજી ગાયો ચરી રહી છે બરોબર. અને આપણો આજ તો આકડાના પત્તામાં પીવાનો છે ચા. આકડાનો પત્તો પણ રેડી છે અને આ બાજુ ગાયો આપણી ચરી રહી છે અને આ બાજુ આપણે મેળ લીધું છે ચા. જોઈ લો અત્યારે આ ચા બની રહ્યું છે અને હારે છે આકડાનો પત્તો. આમાં આપણે આજ પીવાનો છે ચા અને અત્યારે ગાયો આમાં ચરીએ છીએ અને આ બાજુ મૂકી દીધો આપણે ચા બરોબર. તો મળીએ એમાં ચા પીતી વખત. ત્યાં સુધી બને રહેજો વ્લોગની અંદર. ચા પીને આપણા ખેતરમાંથી ગાયો આમ લઈ જવાની છે. એક ઈંડાવાળા ખેતરને રજા પાસે મળી છે એમાં જવાનું છે. તો ચા પાણી કરીને ડાયરેક્ટ આ બાજુ આવી ગયા છીએ આપણે. તો 2 વાગ્યા છીએ લગભગ 2-2:30 વાગ્યા છીએ અને પેલી મકાથી આપણે ગાયો લઈને આ બાજુ વાળી છે. જોઈ લો ગાયો બધી આગળ ચરે જાય છે અને એ બાજુ લઈ જવાની છે. જે હોમ ઇન્ડોર ખેતર દેખાય એમાં જવાનું. જો પેલી લેબડી રહી એ બાજુ જવાનું છે આપણે ગાયો લઈને. તો ગાયો બધી આ બાજુ વાળી દીધી છે. અને ગાઈસ બીજી એક વાત તમને કહું કે આપણા યુટ્યુબમાં 600 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો હજુ આપણે 1000 કરાવવાના છે તમારે.
10 દિવસની અંદર તો 1000 કરાવી દેજો. વિડીયો આગળ શેર કરી અને એટલો સપોર્ટ કરજો. તો મળીએ પછી પેલા ખેતરમાં જઈને. વાળા ખેતરમાં આવી છે અમે બધી ગાયો. મોટું દઈ છે કે જુઓ, બહુ મોટું ખેતર છે. ખેતરમાં ગાયો આવી છે અત્યારે. પોણી પૈને જ આવ્યા હતા, કોઈ ચિંતા જેવું છે નહીં. પોણી પાયેલી છે ગાયો. જોઈ લો બધી ઉપડી છે. ઓમનો જાય છે. તો કે સેટ પેલો અડું હો રહ્યો એટલા સુધી ઈંડા હ અને તે પેલી હોમની વાળ રહી અને આરી વાળ બરોબર. અને આ બાજુ તો આવી ગાયો હાલ એટલે એ બાજુ તો જાહે નહીં. તો ઓમાં અમે ચાલીએ ખાલી અજમો હાચવવાનો અને એક પેલી બાજુ ઈંડો વાળું છે એ હાચવવાનું છે. બીજું કંઈ હાચવવું એવું છે નહીં હાલ તો. તો અમે આટલા બધું ચારીએ અને મળીએ પછી. ત્યાં સુધી બને રહેજો બ્લોગની અંદર. તો ફાઇનલી અમે આપણા મિત્રો નીકળી જાય છીએ ગાયો લઈને પાણી પીવડાવવા માટે. જોઈ લો રોડ ઉપર બધી ગાયો ચેરી આવી રહી છે અને અમે આપણે જવાનું છે કરમકા. તો બ્લોગમાં બને રહેજો. તો મળીએ પછી તો જઈને. તો મિત્રો આપણે અમે ગાયો ચેર આવી રહી હતી એટલે આટલા આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે.